જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રની અંદર ચોથા ચેપ્ટરમાં ખૂબ જ વિશિષ્ટ દાખલાઓ કહેતા કે ઉદાહરણ ભણવાના છીએ. તો વિશિષ્ટ ઉદાહરણ કોને કહેવાય તો એની સમજૂતી પહેલાં મેળવીએ. જેમ કે અહીંયા તમને 4.6 એ છેલ્લા વિડીયોની અંદર આપણે ભણ્યા છીએ. 4.6 પૂરું કર્યું, બરાબર. હવે એના પછી ડાયરેક્ટ સ્વાધ્યાય આવે છે. સ્વાધ્યાય તો કોઈ પણ ચેપ્ટર આપણે આંકડાશાસ્ત્રમાં હોય તો પેટા સ્વાધ્યાય પૂરું થાય. પેટા સ્વાધ્યાય એટલે દાખલા તરીકે 4.6 એ પેટા સ્વાધ્યાય, પછી સ્વાધ્યાય 4 એટલે મુખ્ય સ્વાધ્યાય કહેવાય. પેટા સ્વાધ્યાય પૂરું થાય, છેલ્લું હોય, અને સ્વાધ્યાય આવે. એની વચ્ચેના જે ઉદાહરણ હોય વિશિષ્ટ ઉદાહરણ હોય. અને વિશિષ્ટ ઉદાહરણ શા માટે કહેવામાં આવે છે? કારણ કે એ ઉદાહરણ જે છે ને આખી એ ચોપડીની અંદર એટલે કે સ્વાધ્યાયની અંદર વધીને એક વખત કે બે વખત હોય છે. એ રીતનો દાખલો ત્રીજી વખત હોતો નથી. એટલે એની પ્રેક્ટિસ આપણે ઓછી થાય ને એ જ ઉદાહરણ કે દાખલો પૂછાઈ જાય તો આપને આવડે નહીં. તો ટોપર જે વિદ્યાર્થીઓ છે એ આ વિશિષ્ટ ઉદાહરણની તૈયારી કરતા હોઈએ છે અને એને કારણે છે એને માર્ક્સ આવે છે. 50 માર્કનું પેપર હોય તો 50માંથી 50 લઈ આવે છે. એનું કારણ એ છે કે ગમે એટલું અઘરું પૂછે તો પણ એને આવડે. અને એ અઘરું એટલે શું તો કે વિશિષ્ટ ઉદાહરણ. કારણ કે એક જ વખત છે આપણા હાથમાંથી પસાર થયા હોય, લખ્યું હોય તો એક વખત આવ્યું હોય, વધીને બે વખત આવ્યું હોય. એટલે આપણે એમ જ લાગે કે ઉદાહરણ નવું છે પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે. તો ખાસ વિશિષ્ટ ઉદાહરણ આપણે કરવા. તો આ વિશિષ્ટ ઉદાહરણની શરૂઆત એ અત્યારે આપણે ઉદાહરણ 25 થી શરૂ થાય છે. સોરી, 24 થી. 4.6 પછી 24મું ઉદાહરણ અહીંયા સામેના પેજ ઉપર પણ છે. તો ત્યાંથી આપણે સમજવાનો અને દાખલા કરવાનો પ્રયત્ન કરીશું. કારણ કે એ ઉદાહરણ લગભગ આપણે 4.1 થી લઈને 4.6 સુધી કર્યા. આવા ઉદાહરણ કે શીખ્યા નથી. વધીને અહીંયા હશે અને કદાચ એક દાખલો સ્વાધ્યાયની અંદર પણ હોઈ શકે છે. ચાલો, ઉદાહરણ નંબર 24. એક રસ્તા પર 10 દિવસમાં થતા અકસ્માતની માહિતી નીચે મુજબ છે. તે પરથી રસ્તા પર એક દિવસમાં થતા અકસ્માતનો મધ્યક અને પ્રમાણિત વિતરણ શોધો. ઓકે, મધ્યક એટલે એક્સ બાર, એ નવું નથી. પ્રમાણિત વિતરણ એસ, એ પણ નવું નથી. હવે નવું શું છે? પ્રશ્ન છે કેટલા ટકા દિવસોમાં અકસ્માતોની સંખ્યા એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ ની મર્યાદામાં સમાયેલી છે. આ નવું છે. આવો શબ્દ આપણે આવ્યો નથી, બરાબર. અને આ જ શીખવાનું છે. આ બે ખાના છે અસતત આવૃત્તિ વિતરણ. પહેલા ખાનાને એક્સ અને બીજા ખાનાને એફ કહીશું, બરાબર. ચાલો, અહીં હું લખું છું ટાઇટલ વિશિષ્ટ ઉદાહરણ. ઉદાહરણ નંબર 24. પેલા ખાનાને આપણે એક્સ કહેવાના છીએ. એક્સ એક્સ તરીકે શું આપ્યું છે તો કે 1, 2, 3, 4 અને 5. એફ તરીકે શું આપ્યું છે 2, 3, 3, 1 અને 1. હવે મારે શોધવાનું શું છે તો કે સાહેબ મને મધ્યક શોધવાનું કીધું છે અને પ્રમાણિત વિતરણ શોધવાનું કીધું છે. તો એ માટે કયા ખાના બનાવવા પડે? તો આપણે યાદ હોવું જોઈએ કે ભાઈ સાહેબ આ અસતત આવૃત્તિ વિતરણ છે, અસતત. તો એ માટે મારે એફએક્સ નું ખાનું બનાવવું પડશે. એફએક્સ નું ખાનું બનાવવું પડશે. એફએક્સ, એફ અને એક્સ નો ગુણાકાર, બરાબર. 2 એકુ 2, 3 2 6, 3 3 9, 4 એકુ 4 અને 5 એકુ 5. આનો ટોટલ સિગ્મા એફ એક્સ ટોટલ થાય 26. આના ટોટલને એન કહેવાય અને એન બરાબર ટોટલ થાય છે 10. હવે આના આધારે મને મધ્યક મળે. તો મધ્યક શોધું કે ભાઈ મધ્યક બરાબર કેટલું તો કે એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન.
સિગ્મા એફએક્સ એટલે 26, એન એટલે કેટલા છે તો કે 10, 26 ભાગ્યા 10 2.6, 2.6. હવે મારે એસ શોધવો છે, તો એસ શોધવા માટે કયું ખાનું બનાવવું પડશે? એક જ ખાનું બનાવવાનું છે અને એ છે એફએક્સ સ્ક્વેર. આ બધાને ખ્યાલ છે કે એફએક્સ એટલે એફએક્સ નો સ્ક્વેર, આનો સ્ક્વેર નથી કરવાનો. દાખલા તરીકે અહીં લખું બરાબર કરીને એટલે આપણે ખ્યાલ આવે કે સાહેબ એફએક્સ ઇન્ટુ એક્સ કરો, ઓકે, એક્સ ગુણ્યા એક્સ ઇન્ટુ લે ગુણ્યા, તો એક્સ સ્ક્વેર થઈ ગયું ને એફ, એટલે શું કરવાનું? એફએક્સ એટલે આ ગુણ્યા એક્સ એટલે એક્સ નું ખાનું, આ બે ખાનાનો ગુણાકાર કરવાનો છે. 2 એકુ 2, 6 2 12, 9 3 27, ચોકે ચોકે 16, પચું 25. ટોટલ ને સિગ્મા એફએક્સ સ્ક્વેર કહેવાય. એફએક્સ સ્ક્વેર બરાબર ટોટલ કેટલો થાય છે? 82. હવે અહીંયા એસ નું સૂત્ર મૂકીશું. એસ બરાબર શું થશે? સિગ્મા એફએક્સ સ્ક્વેર છેદમાં એન માઇનસ એક્સ બાર એનો સ્ક્વેર ઇન રૂટ સિગ્મા એફએક્સ સ્ક્વેર એટલે 82, એન એટલે 10, એક્સ બાર ઉપર આપણે શોધ્યું છે 2.6, એનો સ્ક્વેર ઇન રૂટ 82 ભાગ્યા 10 8.2, 2.6 નો વર્ગ 6.76, ઇન રૂટ 8.2 માંથી 6.76 બાદ કરીએ 1.44, ઇન રૂટ 1.44 નો વર્ગમૂળ કેટલું થાય? તો કે સાહેબ 1.2 થાય. ઓકે, 1.2. ચલો એક્સ બાર અને એસ આટલું નવું નથી, આટલું તમને આવડે જ. તમે કહેશો હા સાહેબ આવડે. હવે જે શોધવાનું કીધું છે ને એક્સ બાર પ્લસ ઓર માઇનસ એટલે શું, એ આપણે નીચે જઈએ છીએ. એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ એટલે શું? તો એક્સ બાર માંથી પેલા એસ બાદ કરો, થી ત્યાંથી શું તો કે એક્સ બાર પ્લસ એસ સુધીના અવલોકનો એમ, એટલે પ્લસ એસ એટલે માઇનસ અને પ્લસ અથવા પ્લસ ઓર માઇનસ થઈ ગયું. એક્સ બાર કેટલું હતું તો કે સાહેબ 2.6 હતું. એસ કેટલું શોધ્યું તો કે 1.2 જે તમને દેખાય છે ત્યાંથી 2.6 પ્લસ 1.2, 2.6 માંથી 1.2 બાદ કરીએ એટલે 1.4 આવે, થી 2.6 માં 1.2 પ્લસ કરીએ 3.8 આવે, 1.4 થી 3.8. હવે એનો મતલબ શું થાય? કોષ્ટકમાં જઈએ પાછા. 1.4 અવલોકન જોવાનું, 3.8 અવલોકન જોવાનું. 1.4 થી મોટા અવલોકન તો કે 2 3 4 5 થાય. 3.8 થી નાના, 3.8 થી નાના એટલે 4 નો આવે બરોબર, 3 આવે, 2 આવે. આ બેની વચ્ચેના અવલોકન તમારે લેવાના છે. એટલે ફક્ત 2 અને 3 જોઈ શકો છો તમે. 1.4 એના કરતા મોટું એટલે 2 થાય, 3 થાય, અને 3.8 થી નાના 2 અને 3 આ 2 જ થાય. તો 2 નામનું અવલોકન કેટલી વખત છે? 3 વખત. 3 નામનું અવલોકન એની આવૃત્તિ કેટલી વખત તો કે 3 વખત. 3 ને 3 6, ટોટલ આપણી પાસે 10 અવલોકન, એમાં 6 અવલોકન છે ને આની મર્યાદામાં છે. એનો મતલબ એવો થાય, ખ્યાલ આવે છે? એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ ની મર્યાદામાં રહેલા અવલોકનો કેટલા? સમજો ખાસ. એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ ની મર્યાદામાં રહેલા અવલોકનો હું અહીં લખીશ. એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ ની મર્યાદામાં રહેલા અવલોકનો 3 + 3 = 6 થાય. કોષ્ટકમાં આપણે જોયું 3 ને 3 6.
પણ મને કીધું કેટલા ટકા, ટકાવારી શોધવાનું કીધું છે. કેટલા ટકા અવલોકનો મારે ટકાવારીમાં જોઈએ છે. તો ટકાવારીમાં જોતું હોય તો મારે શું લખાય? એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ ની ટકાવારી, મર્યાદામાં રહેલા અવલોકનોની ટકાવારી, મર્યાદામાં રહેલા અવલોકન. ઓલું સંખ્યામાં મળે ટકાવારીમાં. કુલ અવલોકન કેટલા છે? 10. દેખાય છે ને કોષ્ટકનો ટોટલ મેં કરેલો છે 10. એમાંથી મર્યાદામાં કેટલા છે? તો કે 6. 6 આઉટ ઓફ 10. ટકાવારી શોધે એટલે ગુણ્યા 100. તો કેટલા ટકા થાય? 60. અને ટકા 60% અવલોકનો એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ ની મર્યાદામાં રહેલા છે. 60% અવલોકનો એક્સ બાર પ્લસ ઓર માઇનસ એસ ની મર્યાદામાં છે. નવું કેટલું? જો એટલું. ઉપરનું તમને બધું આવડે, પણ આ વસ્તુ તમે ક્યાંય શીખ્યા નહોતા 4.1 થી લઈને 4.6 સુધીમાંથી. બરાબર? તો આ ખાસ આપણે સમજી રાખવાનું છે. તો આ ઉદાહરણને કેવું ઉદાહરણ કહેવાય? વિશિષ્ટ ઉદાહરણ. વિશિષ્ટ ઉદાહરણ. હવે છે ઉદાહરણ નંબર 25. ઉદાહરણ નંબર 25. રકમ જુઓ. આ તો એકદમ એન્ટિક ઉદાહરણ છે. સો કારીગરો દ્વારા એક કારખાનામાં ઉત્પાદિત થતી કોઈ એક વસ્તુના એકમોની સંખ્યાનો મધ્યક અને પ્રમાણિત વિતરણ અનુક્રમે 60 અને 10 છે. કેટલા કારીગરો? 100. મધ્યક અને પ્રમાણિત વિતરણ કેટલું છે? 60 અને 10. ઓકે, એક્સ બાર અને એસ આપી દીધો, એન પણ આપી દીધું 100. હવે છે પાછળથી માલુમ પડ્યું કે બે કારીગરો દ્વારા ખરેખર અનુક્રમે 30 અને 20 એકમો બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભૂલથી તે 5 અને 45 લેવા. ભૂલ થઈ. સાચું શું હતું? 30 અને 20. ખોટું શું? ભૂલ શું થઈ કે 5 અને 45 લેવા ગયા? આ બાબત ધ્યાનમાં લેતા 100 કારીગરો દ્વારા ઉત્પાદિત થયેલા વસ્તુના એકમનો સુધારેલો મધ્યક અને સુધારેલું પ્રમાણિત વિતરણ શું હશે? ભૂલ કરે એ લોકો, સુધારવી પડે આપણે. એટલે આપણે આવડવું જોઈએ. બરાબર? કોઈ પણ ભૂલ થઈ જાય તો સુધારતા આવડવું જોઈએ. એ માટે અહીં દાખલો આપેલો છે. ચાલો આપણે દાખલો કરીએ કે ભૂલ થાય તો સુધરે કઈ રીતે. બરાબર? જે વિગત આપી છે હું અહીં લખું છું. ઉદાહરણ નંબર 25. ઉદાહરણ નંબર 25. એમાં તમને આપ્યું છે n. n બરાબર 100. પછી મધ્યક અને પ્રમાણિત વિતરણ. મધ્યક એટલે એક્સ બાર 60, પ્રમાણિત વિતરણ એટલે એસ. એસ બરાબર 10. પછી તમને સાચા અવલોકન અને ખોટા અવલોકન, ભૂલ કરેલી, હું અહીં લખીશ સાચું. કયા અવલોકન સાચા છે? તો પેલા જે શબ્દ આપ્યા હતા 30 અને 20. પછી ખોટું. ખોટું અવલોકન કયા છે? તો કે 5 અને 45. આ બે ખોટા અવલોકન છે. બરાબર? હવે મારે મધ્યકે સુધારવાનો છે અને એસ પણ. આમાં ભૂલ થઈ ગઈ હતી. લેવાના આ બે અવલોકન હતા, 60 અવલોકન હતા, એમાંના કોઈ બે અવલોકન આ હતા, એમની જગ્યાએ આ બે અવલોકન લેવા ગયા. 60 અવલોકનમાંથી બે અવલોકન આ લેવાઈ ગયા છે. 58 સાચા છે પણ બે ખોટા લેવા ગયા આમની જગ્યાએ. હવે સુધારીને આ લેવાના છે અને આ બે સુધારવાનું છે, એક્સ બાર અને એસ. તો એક્સ બાર કઈ રીતે સુધારવો એ પેલા આપણે જોઈએ છીએ. એક્સ બાર કઈ રીતે સુધારવો જોજો. હું લખીશ સુધારેલો મધ્યક બરાબર. મારે મધ્યક શોધો તો એનું સૂત્ર છે એક્સ બાર એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ એટલે સરવાળો જો સુધરી જાય તો મધ્યક સુધરી જાય. પણ સરવાળો ક્યારે થાય? અહીંયા n બરાબર 100 છે
100 અવલોકન તમારી પાસે હોય તો, બરાબર, 100 અવલોકન, સોરી હું 60 પેલા સમજતો હતો, પણ એન અહીંયા છે 100, 98 અવલોકન સાચા છે, 2 અવલોકન ખોટા લેવાઈ ગયા છે, 98, બરાબર. તો એન 100 અવલોકન તમારી પાસે હોય તો અહીં સિગ્મા એક્સ થાય, પણ નથી, કાંઈ વાંધો નહીં. બીજો ઉપાય છે કે ભાઈ સિગ્મા એક્સ એટલે શું, તો કે એન એક્સ બાર, એન એક્સ બાર, એન અને એક્સ બારનો ગુણાકાર કરો ને સિગ્મા એક્સ કહેવાય. એટલે સિગ્મા એક્સ સુધરી ગયો. કે સિગ્મા એક્સ એટલે શું, તો કે સાચા અવલોકન પ્લસ કરો, +30 +20, ખોટા અવલોકન બાદ કરો, -5 -45. આ છેદમાં એન, છેદમાં શા માટે, આ સિગ્મા એક્સ જ છે, સિગ્મા એક્સ એ સરવાળો પ્લસ માઇનસ કર્યો ને, સિગ્મા એક્સ ના છેદમાં એન કરો એટલે સિગ્મા એક્સ અપોન એન એટલે મધ્યક મળે. અહીં સુધારેલો મધ્યક શબ્દ છે. ચાલો, એન એક્સ બાર શા માટે લીધા આપણે ખ્યાલ હશે, એ આપણે અગાઉના દાખલાઓની અંદર ભણી ગયા છે, ત્રીજા ચેપ્ટરમાં પણ ભણી ગયા છે. એન એટલે શું, તો કે 100, એક્સ બાર કેટલું છે, તો કે 60, +30 +20 એટલે +50, -5 -45 એટલે -50. શું વાત છે, બે સેમ આવી ગયું, સરસ, કાંઈ વાંધો નહીં. છેદમાં એન એટલે અહીં 100 છે જ. હવે 100 ઉડે નહીં હો, ઘણા ઉડાડી દેશે, કારણ કે અહીં ઉપર હજી સરવાળા બાદબાકીના સંબંધમાં છે. 100 × 60 કેટલા થશે, 6000, +50 -50 ઉડી જ જાય, જરૂર નથી, કાંઈ લખવાની જરૂર જ નથી. છેદમાં 100, હા ઉડાડી દે, એમ ખ્યાલ આ સ્ટેપ. ઓકે, 6000 / 100 કેટલા થશે, 60. તો મને સુધારેલો મધ્યક મળી ગયો, પેલું સ્ટેપ મળી ગયું, બરાબર ને મિત્રો? ઓકે, રેડી, સમજાઈ ગયું? ઓકે, હવે મારે એસ સુધારવો છે. એસ નું સૂત્ર આપણે ખ્યાલ હોય તો એસ ક્યારે મળે, એ આની જેમ ડાયરેક્ટ એસ સુધારીને નહીં મળે. એ કઈ રીતે મળશે એ જોઈએ છીએ આપણે. તો પહેલા વહેલા છે ને મારે એસ માં સૂત્રમાં ખોટો સિગ્મા એક્સ વર્ગ શોધવો પડશે. એટલે શું, જો પહેલા વહેલા હું એસ નું સૂત્ર મૂકું, 2 વખત અહીં એસ નું સૂત્ર મૂકો. શા માટે એ પણ જો. એસ એટલે શું, આપેલી વિગત પ્રમાણે સૂત્ર લખાય, સિગ્મા એક્સ વર્ગ અપોન એન -x બાર અને એનો સ્ક્વેર ઇન રૂટ. હવે જો સુધારેલું જોતું હોય તો બધું નવું જોઈએ, આ નવું જોઈએ, આ નવું જોઈએ. હવે આ તો નવું મળી ગયું સુધારેલું મધ્યક, આ નથી મળ્યું તો પેલા આને સુધારવું પડે ને, તો જ તમને એસ નવો મળશે. તો અત્યારે જે પ્રોસેસ કરીએ સિગ્મા એક્સ સ્ક્વેર સુધારવા માટે કરીએ છીએ. શું કરીએ જો, પેલા એસ જૂને જૂનું બધું મૂકવાનું, જૂને જૂનું બધું. એસ જૂનો કેટલો છે, તો કે સાહેબ 60 છે, 60, સોરી 10 છે, 10, એસ 10 છે. સિગ્મા એક્સ જૂનું છે જ નહીં. એન કેટલું છે, તો કે સાહેબ 100, આ 100. એક્સ બાર જૂનો કેટલો છે, એ 60 છે, 60 અને એનો સ્ક્વેર, બરાબર, ઇન રૂટ. હવે આનું વર્ગમૂળ નીકળે, આનું નીકળે, આનું ન નીકળે. ત્યારે શું કરવાનું, બરાબરની બંને બાજુ વર્ગ કરી નાખવાનું. શું કરવાનું, વર્ગ. અને અહીંયા સ્ટેપ હું વધારું છું, જો આ વર્ગ શેનો, તો કે વર્ગમૂળ કાઢવા માટે. હો મિત્રો, વર્ગમૂળ કાઢવા માટે, મજા આવી છે એટલે ને, વર્ગમૂળ કાઢવા માટે. તો અહીંયા 10 નો વર્ગ 100 લખી નખાય, આ 100 લખી નાખ્યો. અહીંયા વર્ગ અને આ વર્ગમૂળ નિશાની બંને ઉડી જાય, ખાલી આટલું વધે. શું વધશે, તો કે સિગ્મા એક્સ નો વર્ગ છેદમાં 100 માઇનસ 60 નો વર્ગ 6 નો વર્ગ 36 અને 3600 થાય. હવે ગમે તેમ કરીને સિગ્મા એક્સ વર્ગ શોધો છે, બધું સામે લઈ જાઓ. તો પેલા છેદમાંથી અંશમાં જાય કે માઇનસ એ પ્લસ થાય, તો કે માઇનસ એ નહીં પેલા પ્લસ થાય. તો ઘણા થાય સાહેબ છેદમાંથી શા માટે નથી લઈ જતા, જ્યારે અહીંથી કોઈ પદ સામે લઈ જાય ને અને છેદ હોય ત્યારે આખાના છેદમાં હોય ને ત્યારે જ એ છેદમાંથી અંશમાં જાય. અહીંયા ખાલી એક સ્ટેપના છેદમાં 100 છે, 3600 છેદમાં નથી એટલે ન લઈ જાય. તો પેલા માઇનસને પ્લસ કરાય એટલે શું થશે, આ 100 -3600 એટલે પ્લસ કરું, બરાબર. અહીં વધશે સિગ્મા એક્સ નો વર્ગ છેદમાં 100. હવે આ બેનો સરવાળો એટલે 3700 થાય. હવે છેદમાં છે તો અંશમાં આવશે, બરાબર, સિગ્મા એક્સ નો વર્ગ એટલે કે
સિગ્મા એક્સ વર્ગ બરાબર 3,70,000 3,70,000 અને આ કયો આવ્યો તો કે ખોટો જે પેલા લીધો હશે એ હવે આ સિગ્મા એક્સ વર્ગ સુધારવાનો છે બરાબર તો એ બાજુમાં જ કરું છું અહીં ગણતરી સુધારેલ સિગ્મા એક્સ વર્ગ આ પેલા સુધારે તો જ એ સુધરશે તો કે ખોટો સિગ્મા એક્સ વર્ગ હવે શું કરવાનું જે અવલોકન લેવાના બાકી રહી ગયા હતા એનો સ્ક્વેર કરવાનો જે ખોટા લેવાઈ ગયા છે એને બાદ કરવાનો એનો સ્ક્વેર કરે તો પ્લસ કયા લેવાના બાકી હતા આપણે લખ્યું હતું કયા લેવાના બાકી હતા 30 અને 20 હું લખીશ 30 નો વર્ગ પ્લસ 20 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ માઇનસ 45 નો વર્ગ બરાબર તો આ ખોટો સિગ્મા એક્સ નો વર્ગ કેટલો છે તો કે સાહેબ 3,70,000 4 મીંડા 30 નો વર્ગ તો કે સાહેબ 900 20 નો વર્ગ તો કે સાહેબ 400 માઇનસ 5 નો વર્ગ 25 માઇનસ 45 નો વર્ગ 4 × 5 = 20 × 25 2025 ઓકે આના સરવાળા બાદબાકી આપણે કરવાનું જે કેલ્શિયમ જ આપણે કરતા હોય મોઢે તો કરતા જ નથી તો કેટલું થશે 3,69,250 3,69,250 આ સુધારેલો સિગ્મા એક્સ વર્ગ મને મળી ગયો આ સુધારેલું મળી ગયું હવે હું એસ નું સૂત્ર મૂકીશ પાછું અહીંયા લખીશ સુધારેલો એસ એટલે કે અહીંયા સુધારેલો સિગ્મા એક્સ વર્ગ જ પણ સુધારેલો છેદમાં n માઇનસ સુધારેલો એક્સ બાર જ પણ એ સુધારેલો સૂત્ર તો ઉપર છે જ છે પણ બધી જગ્યાએ શબ્દ સુધારેલો આવી જાય કારણ કે નવું આપણે ભૂલ કરી હતી ને ચલો સુધારેલો સિગ્મા એક્સ વર્ગ કેટલું છે 3,69,250 છેદમાં n કેટલું છે તો કે સાહેબ 100 છે સુધારેલો એક્સ બાર કેટલો છે એ 60 છે અને એનો સ્ક્વેર ઇન રૂટ ચલો આનું સાદુરૂપ આપીએ તો 3,692.5 6 નો વર્ગ 3600 થાય ચાલો બાદ કરીએ કેટલા આવશે તો 692.5 ઇન રૂટ અને એનું વર્ગમૂળ પોઈન્ટ પછી 2 આંકડા નિયમ પ્રમાણે પોઈન્ટ પછી 2 આંકડા કેટલા આવશે તો કે સાહેબ 9.62 આ મારો સુધારેલો એસ મળશે આવું સુધારેલો દાખલો કંઈ હતો નહીં આ વિશિષ્ટ ઉદાહરણ છે ખાસ જોવું ઓકે આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર એના પછીના નવા ઉદાહરણ જે છે એ પણ વિશિષ્ટ ઉદાહરણ છે એના વિશે અભ્યાસ કરવાના છીએ ત્યાં સુધી સખ્યા સરના બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ